મારું નામ મયંક છે. દીપ્તિ સૌથી સુંદર છોકરીઓમાંથી એક હતી. મેં જ્યારે તેને પહેલીવાર જોઈ ત્યારે તેની ઉપર મારું દિલ હારી ગયું. ઉતાવળે મેં સંબંધ માટે કોશિશ કરવાની શરૂ કરી દીધી. દીપ્તિના માતા-પિતાએ વધારે ટાઈમ ન લગાવ્યો અને હા પાડી દીધી. પરંતુ દીપ્તિએ અમુક શરત રાખી હતી જે મને પછી ખબર પડી હતી. પહેલી શરત તો એ હતી કે લગ્નની વિધિ સવારે 7 વાગે થશે. બીજી શરતો વિશે હું જાણવા નહોતો માંગતો, પણ તેણે મને એમ કીધું હતું કે લગ્ન પહેલા તે શરતોને જાણવી જરૂરી છે. પરંતુ હું દીપ્તિના પ્રેમમાં એટલો બધો પાગલ હતો કે મેં તેની કોઈ પણ શરતને એટલી ગંભીરતાથી ન લીધી. મારા લગ્ન હું જેને પ્રેમ કરતો હતો એ છોકરી જોડે થઈ રહ્યા હતા અને હું જાણતો હતો કે દીપ્તિ સાથે લગ્ન કરીને મને ક્યારેય અફસોસ નહીં થાય. 20 ફેબ્રુઆરીના મારા લગ્ન દીપ્તિ સાથે નક્કી થઈ ગયા. દીપ્તિને મળવાનો નશો જ અલગ હતો. હું આવાવાળા દિવસોને વિચારીને ખૂબ બેચેન હતો. લગ્ન પત્યા પછી બપોરે 2 વાગે દીપ્તિ વિદાય લઈને મારા ઘરે આવી ગઈ. તેને જોવા માટે મારું દિલ તડપી રહ્યું હતું. મેં મોં દેખાઈમાં તેને કિંમતી ભેટ આપી, તેને ધન્યવાદ કહી રહ્યો હતો અને તે બોલી, પહેલા મારી શરત સાંભળી લો. જો તમને મંજૂર હોય તો ઠીક છે, અને જો તમને મંજૂર ન હોય તો અત્યારે આ વખતે જ મને છૂટાછેડા આપજો. દીપ્તિના મોઢામાંથી પહેલા દિવસે જ છૂટાછેડાનો શબ્દ સાંભળીને મારા દિલમાં કંઈક થવા લાગ્યું હતું. સ્ત્રી થઈને છૂટાછેડાની વાત કેવી રીતે કરી શકે છે? મેં મનમાં વિચાર્યું. ત્યારે દીપ્તિએ વાત આગળ વધારી. મારી શરત ખૂબ જ સહેલી છે. શરત એ છે કે તમે રાત્રે ક્યારે મારો ચહેરો નહીં જુઓ. ચાહે તમારું જેટલું પણ દિલ કરે, પણ હું તમને રાત્રે મારો ચહેરો નહીં બતાવું. એ સિવાય તમારી બધી વાત માનીશ. તમે જે કહેશો તેવું જ થશે. પરંતુ એક વાત મારી માનવી પડશે કે રાત્રે તમે ક્યારેય મારો ચહેરો નહીં જુઓ, અને રાતના સમયે હું કોઈને મળીશ પણ નહીં. અંધારું થતાં જ લગભગ રાતના 7 વાગ્યાથી રૂમમાં જતી રહીશ. તમે ચાહો તો મારી સાથે રહી શકો છો, અને જો ચાહો તો બહાર પણ ફરી શકો છો. તમને એ પાબંદી જરા નથી કે તમે મારી સાથે જ રહો. દીપ્તિએ પોતાની વાત પૂરી કરી તો મેં કહ્યું, દીપ્તિ, આ કેવી અજીબ શરત છે. જો તું મને આનું કારણ જણાવી દઈશ તો હું તને ક્યારેય પણ રાત્રે તારો ચહેરો જોવા માટે તને મજબૂર નહીં કરું. પણ દીપ્તિ, કોઈ કારણ વગર હું તારો ખૂબસૂરત ચહેરો રાત્રે કેમ નથી જોઈ શકતો? મેં રોમેન્ટિક અંદાજમાં કહ્યું. મને લાગ્યું કે દીપ્તિ મજાક કરી રહી છે, પરંતુ તે તો સિરિયસ હતી. તે બોલી, જો તમે મારો રાત્રે ચહેરો જોયો તો સવારે તમારી પાસેથી છૂટાછેડા લઈ લઈશ. દીપ્તિએ મને અસ્વસ્થ કરી દીધો. મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું, ઠીક છે, તારા જેવી સુંદર છોકરી મળી જવી એ જ મારા માટે કિસ્મતની વાત છે. તું કહીશ તો રાત, તું કહે તો દિવસ, ક્યારે તારો ચહેરો નહીં જોઉં. આ એક ઉતાવળે લીધેલો નિર્ણય હતો, અને મને લગ્નના પહેલા અઠવાડિયામાં જ ખબર પડી ગઈ કે તેની શરતની કિંમત ચૂકવવી કેટલી મુશ્કેલ છે. મને જ્યારે પણ ક્યાંક બહાર જવાનું હોતું, રાત્રે ડિનર કરવાનું હોતું, અથવા દોસ્તો એ મને જમવા માટે બોલાવ્યો હતો, ત્યારે દીપ્તિ મારી સાથે હાજર ન રહેતી. ધીમે ધીમે આ વાત બધાને ખબર પડવા માંડી કે મયંકની પત્ની તો રાત્રે બહાર નથી નીકળતી. અમુક લોકોએ તો તેને દીપ્તિના સંસ્કાર સમજ્યા, જ્યારે અમુક લોકોએ જાતના કિસ્સાઓ બનાવવાનું શરૂ કરી દીધું. પરંતુ આ વાતથી હું ખૂબ જ કંટાળી ગયો હતો. 2 અઠવાડિયા નીકળી ગયું. દીપ્તિએ અજીબ હરકત શરૂ કરી દીધી. તેણે અમારા રૂમનો બલ્બ ખરાબ કરી દીધો અને પછી કાઢીને બહાર ફેંકી દીધો. મેં કહ્યું, દીપ્તિ, આ શું હરકત છે? તો તેણે કહ્યું, આવું એટલા માટે કરું છું કે કદાચ રાતના સમયે ભૂલથી તમે લાઇટ ઓન ન કરી દો અને મારો ચહેરો ન જોઈ લો. દીપ્તિની વાત સાંભળીને મારો શક વધતો જઈ રહ્યો હતો કે આખરે તેના ચહેરામાં એવું તો શું છે જેના કારણે રાતના સમયે નથી જોઈ શકતો. પણ અમારી બંને વચ્ચે જે નક્કી થયું હતું, હું તેની ઉપર અટલ હતો. એક રાત્રે મેં જોયું, દીપ્તિ ખૂબ જ બેચેન હતી. તે વારે ઘડીએ અંદર બહાર જતી અને ક્યારે પોતાના મોં ઉપર હાથ રાખીને પ્રાર્થના કરતી હતી. હું સમજી ન હતો શકતો કે તેની બેચેનીનું કારણ શું છે. એ વખતે મેં તેને કોઈક ન કહ્યું, પરંતુ હું જાણી ગયો કે દીપ્તિની બેચેનીનું કારણ તો કોઈક છે. દરેક વખતે કોઈની રાહ જોતી રહે છે. તેની આંખો ફોન ઉપર લાગેલી રહે છે, અને જેવો જ ફોન આવે છે, ધીમા અવાજમાં વાત કરવા માંડે છે. અમારા બંને વચ્ચે શક જેવી કોઈ વાત નહોતી. એટલા માટે મેં ક્યારેય તેનો ફોન સાંભળવાની કોશિશ નહોતી કરી.
પરંતુ એક દિવસ દીપ્તિના વાત કર્યા પછી તેના ફોનની અંદર મેં ચેક કર્યું કે તે કોની સાથે ફોન ઉપર વાત કરે છે. તે તેના પિયરના લોકોના ફોન ન હતો રહેતો. તેના બદલે તે કોઈ બીજા આદમી સાથે વાત કરતી હતી. દીપ્તિએ છેલ્લી વખત જ્યારે ફોન ઉપર વાત કરી તો મેં એક આદમી જેવો આવાજ સાંભળ્યો હતો, જેનાથી અંદાજો આવી રહ્યો હતો કે દીપ્તિ કોઈ અજાણ્યા માણસ સાથે વાત કરે છે. તે પછી જેમ મારા જીવનની શાંતિ ખોવાઈ ગઈ હોય. પત્ની સુંદર તો હતી જ, પણ સંસ્કારી ન હતી. મેં વિચાર્યું કે હવે દીપ્તિ સાથે વાત કરવાનો બદલે તેના મામલાના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીશ અને થોડા જ સમયમાં દીપ્તિનો ચહેરો પણ રાતના સમય જોઈશ, જેથી મને સમજ પડી જાય કે મામલો શું છે. એક દિવસ હું ઓફિસમાંથી જલ્દી આવી ગયો. તે દિવસે દીપ્તિ ફરી આટા મારી રહી હતી. તેની બેચેની તેના ચહેરા ઉપરથી દેખાઈ રહી હતી. તે મને અંદર આવતા જોઈને આશ્ચર્યથી બોલી, તમે આ સમય? તમે તો રાત્રે 9 વાગે આવો છો ને? આજે વહેલા કેમ આવી ગયા? તેને હેરાન થતા જોઈને મને ગુસ્સો આવ્યો. કેમ, તું મારા ગયા પછી એવું શું કરે છે કે મારા આવવાથી તને આ રીતે આશ્ચર્ય થઈ રહ્યું છે? મેં ગુસ્સામાં પૂછ્યું. તો ના, એવી કોઈ વાત નથી, દીપ્તિએ વાત સાંભળતા કહ્યું. અને એ જ સમયે દરવાજા ઉપર બેલ વાગ્યો. મેં શકવાળા અંદાજે દીપ્તિ સામે જોયું. દીપ્તિનો રંગ જાણે ઉડી ગયો. મેં દરવાજો ખોલ્યો તો સામે એક માણસ ઊભો હતો, જે પોલીસની વર્દીમાં હતો. તે સમયે મારી સામે બીજું કોઈ હોત તો કદાચ હું શક કરતો, પણ ઇન્સ્પેક્ટર રાહુલને મારી સામે જોઈને મારો બધો ગુસ્સો એકદમ ઉતરી ગયો. ઇન્સ્પેક્ટર રાહુલ મારો મિત્ર હતો. અમે બંને એકબીજાને ઘણા સમયથી જાણતા હતા અને મારી તેની સાથે વાતચીત પણ થતી રહેતી હતી, પરંતુ ઘણી સમયથી મુલાકાત નહોતી થઈ. એમ કહું તો 1 વર્ષથી અમે નહોતા મળ્યા. હું જાણતો હતો કે તે અમારા જ એરિયામાં ઇન્સ્પેક્ટર છે, પરંતુ મારા કામમાં કારણે તેની સાથે મુલાકાત નહોતી થઈ શકતી. આમ અચાનક રાહુલને સામે જોઈને મને આશ્ચર્ય થયું, પરંતુ તેણે વધારે આશ્ચર્યની રાહ ન જોઈ તરત જ મારા ગળે લાગી ગયો અને બોલ્યો, ક્યાં હતો તું યાર? ઘણા સમયથી મુલાકાત નથી થઈ. ઇન્સ્પેક્ટરનો અંદાજ તો બિલકુલ નોર્મલ હતો. હું તેને અંદર રૂમમાં લઈ આવ્યો, પણ હેરાન હતો કે રાહુલને અમારા ઘરે ક્યારે નહોતો લાવ્યો, તો પછી તેને કેવી રીતે ખબર કે હું અહીંયા રહું છું? વાતમાં મેં રાહુલ સાથે વાત કરવાની કોશિશ કરી તો તે બોલ્યો, યાર આ પણ કોઈ વાત છે? અમે તો પોલીસવાળાને અમારા એરિયાના દરેક વ્યક્તિની ખબર હોય છે. રાહુલની વાત સાંભળીને પણ મને શાંતિ નહોતી થઈ, કારણ કે મેં દીપ્તિને રાહુલની રાહ જોતા જોઈ હતી. હું જાણતો હતો કે જે અંદાજથી દીપ્તિ આટા મારી રહી હતી, જરૂર તે કોઈની રાહ જોતી હતી. સંયોગથી તે આદમી રાહુલ નીકળ્યો તો રાહુલે મને મળવાનું બહાનું કાઢી લીધું. હવે વાત મારી સમજમાં થોડી આવી ગઈ હતી, પરંતુ હું જાણવા માંગતો હતો કે આખરે રાહુલ અને દીપ્તિ વચ્ચે ચાલી શું રહ્યું છે. એટલા માટે મેં દીપ્તિ ઉપર વધારે શક કરવાનું છોડી દીધું. મારા મનમાં જે પણ વાત હતી તે હું મારા મનમાં જ રાખતો. દીપ્તિ પર કોઈ પણ પ્રકારના શકનો ઇઝહાર ન કરતો. એક દિવસ મેં વિચાર્યું કે જો મારી પત્ની દીપ્તિ મને દગો આપી રહી છે, તો હું તેની સાથે એવું કરીશ જે તેણે વિચાર્યું પણ નહીં હોય. હું મનમાં બીજા લગ્નની તૈયારી કરવા લાગ્યો, પરંતુ પહેલા વિચાર્યું કે એકવાર બધું જ મારી તરફથી ઠીક કરી લઉં. એ રાત્રે મારે દીપ્તિનો ચહેરો જોવાનો હતો. હું જાણવા માંગતો હતો કે દીપ્તિ રાતના સમયે મારાથી પોતાનો ચહેરો કેમ છુપાવે છે. તે પછી રાહુલવાળી વાત પણ ઉકેલાઈ જશે, પરંતુ પહેલા તેના ચહેરાને બેનકાબ કરવો જરૂરી હતો, કારણ કે રાતના સમયે રૂમનો બલ્બ બંધ રહેતો હતો. તેથી મેં મારી પાસે એક નાનકડી ટોર્ચ લઈ લીધી. જ્યારે દીપ્તિ મારી પાસે આવી તો મેં તેનો હાથ પકડ્યો, જેથી તે છેલ્લા વખતે ભાગી ન શકે, અને પછી મારા ખિસ્સામાંથી ટોર્ચ કાઢીને લાઇટ તેના ચહેરા પર જેવી જ કરી તો મારી ચીસો નીકળતા બચી ગઈ. આશ્ચર્યને કારણે મારાથી વાત નહોતી થઈ શકતી. દીપ્તિ, તે મને આટલો મોટો ધોકો કેમ આપ્યો? આખરે તે આટલી મોટી વાત મારાથી કેમ છુપાવી? હું તો તને સાચો પ્રેમ કરતો હતો. તારે આવું કરવાની કંઈક જરૂર નથી. મેં નફરતથી દીપ્તિ સામે જોયું. તેના ચહેરાની સુંદરતા એકદમ બદલાઈ ગઈ હતી. હું તમને બધું જ જણાવી દઈશ. ભગવાન માટે મારી વાત સાંભળી લો. તમને મારી ઉપર જે પણ શક છે હું તે બધા જ દૂર કરીશ.
તમારો મિત્ર રાહુલને હું જાણું છું. તમે જે શંકામાં છો તમને બધું જણાવું છું. તમે બેસો તો ખરા. દીપ્તિ રડતા રડતા મારા પગ પકડીને બેસી ગઈ. એ રીતે વિનંતી કરી રહી હતી. હું ના ચાહતા હોવા છતાં પણ તેને અવગણી ન શક્યો. જણાય દીપ્તિ, શું વાત છે? કેમ તે આવું કર્યું? રાહુલ સાથે તારો શું સંબંધ છે? હું હવે આરામથી તેને પૂછપરછ કરી રહ્યો હતો, કારણ કે મેં વિચારી લીધું હતું કે જો આ સ્ત્રી મારી સાથે ધોકો કરશે તો હું પણ બીજા લગ્ન કરી લઈશ. તેને એવું દુઃખ આપીશ કે આખી જિંદગી ભૂલી નહીં શકે. ત્યારે દીપ્તિએ જે વાત સંભળાવી તેને સાંભળીને તો મારું દિલ પણ ઉદાસ થઈ ગયું. તમે જાણો જ છો અમારો પરિવાર કેટલો બધો મોડર્ન છે મયંક. હું પણ જ્યારે સમજતી થઈ તો મારા મમ્મી પપ્પાને મારાથી દૂર જ જોયા. તે મને નોકર અને નોકરાણીઓના ભરોસે મૂકીને પોતે પોતાની જોબ અને કામ ઉપર જતા રહેતા. હું જ્યારે મમ્મી સાથે કોઈ વાત કરતી તો તે મને પૈસાનું બંડલ આપી દેતી અથવા તો શોપિંગ કરવા લઈ જતી. મને તો મમતાની જરૂર હતી. હું તેમના પ્રેમની ભૂખી હતી. પરંતુ મમ્મીએ ક્યારે મારી સામે પાછું વળીને ન હતું જોયું. તે વલણે મારી અંદર ખૂબ જ નિરાશા ઉત્પન્ન કરી લીધી હતી. પહેલા તો હું મારા નોકર નોકરાણીઓ સાથે ફ્રેન્ડશિપ કરતી, પરંતુ જ્યારે એવો અહેસાસ થયો કે એ તો ફક્ત મારા પૈસાના મહત્વને સમજે છે, મારી લાગણીઓની કદર નથી કરતા, તો મેં નોકર નોકરાણીઓ સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું. હવે હું એકદમ નિરાશ થઈ ગઈ હતી. મારી મમ્મી ક્યારેય પણ મને તેની ઓફિસે આવવાની પરવાનગી નહોતી આપતી. હંમેશા એમ જ કહેતી હતી કે મારી ઓફિસે આવતા પહેલા મને જણાવી દેજે, કારણ કે મારા 1000 કામ હોય છે. હું તારી સાથે વાત નહીં કરી શકું. પપ્પા પણ પોતાના કામમાં વ્યસ્ત રહેતા, પરંતુ મારું દિલ એ વખતે ખૂબ જ મજબૂર હતું. હું ઉદાસ હતી. વિચાર્યું જો મમ્મીને ફોન કરીશ તો મોડું થઈ જશે. મેં ગાડી નીકાળી અને મમ્મીને ઓફિસે જતી રહી. પણ જેમ જ ઓફિસના દરવાજાની અંદર ઘૂસી, અંદરનો માહોલ જોઈને તો મારા દિલના ધબકારા વધી ગયા. હું મારી મમ્મી વિશે આવું સપનામાં પણ વિચારી નહોતી શકતી. પરંતુ મારી મમ્મી એટલી ડૂબી ગઈ હતી કે તે પોતાના સંકોચને પણ ભૂલી ગઈ હતી. આ એક ક્ષણ મારી અંદર બગાવત શરૂ કરી દીધી. મને તે મહિલાઓથી ખૂબ જ નફરત મહેસૂસ થઈ જે લોકોને ભલાઈના પાઠ ભણાવે છે અને પોતે તેમનું ચરિત્ર કેટલું ભયાનક હોય છે તે કોઈ વિચારી પણ નથી શકતું. મમ્મીથી નફરત થઈ તો મારા વિચારો પણ બદલાઈ ગયા. હું નાઇટ પાર્ટીઓમાં જવા માંડી. હું એવી રીતે તૈયાર થઈને જતી હતી કે બધા જ મારી તરફ ખેંચાતા હતા, પણ હું તે સમયે ખુશ ન હતી. ખબર નહીં તો પણ ના જાણે કેમ મારી આત્માને શાંતિ મળતી કે મેં મારી મમ્મી સાથે બદલો લઈ લીધો. જો કે હું પોતાને નુકસાન પહોંચાડી રહી હતી. હવે હું રાત્રે મોડા સુધી ઘરમાંથી બહાર રહેતી. મમ્મી પપ્પાને કાંઈ પણ ખબર ન હતી કે તેમની દીકરી શું કરી રહી છે અને હું આ બધી વસ્તુઓમાં એકદમ ડૂબી ગઈ હતી. એક રાત્રે મેં એટલો બધો નશો કર્યો હતો કે એવા સમયે છોકરીઓ પોતાની ઇજ્જત ખોઈ બેસે છે, પરંતુ હું તે મામલામાં ખુશનસીબ હતી. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે ભારે દિલથી મેં જ્યારે મારી બાજુમાં જોયું તો પથારીમાં કોઈ પણ નહોતું. હું એકલી એક રૂમમાં સૂતી હતી. રૂમની સજાવટથી અંદાજો આવી રહ્યો હતો કે કોઈ ધાર્મિક ગરીબ વ્યક્તિનો રહેવાનો રૂમ છે. અને પછી તે છોકરો જ્યારે મારી સામે આવ્યો ત્યારે ખરેખર મારો ખ્યાલ સાચો સાબિત થયો. તેના કપડાં એકદમ ખરાબ હતા. જોકે તે એક યુવાન લાગી રહ્યો હતો. મને જોઈને તેણે નજરો નીચી કરી નાખી અને કહેવા લાગ્યો, કાલે રાત્રે હું મારી એક મજબૂરીના કારણે નાઇટ પાર્ટીમાં ગયો હતો. ત્યાં મારે મોડું થયું, થોડું કામ હતું. ત્યાં મને તમને બેહોશ હાલતમાં જોયા તો તમારી ચિંતા કરીને તમને મારા ઘરે લઈ આવ્યો. ઉમ્મીદ છે કે તમે ઠીક હશો. ચાલો હું તમને તમારા ઘરે મૂકી જાઉં છું. યુવાન ઉપર મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને પછી તેનો ચહેરો એવો હતો કે મને તેનાથી ખૂબ જ વધારે નફરત મહેસૂસ થવા લાગી. તે દિવસે તો તે મને ઘરે મૂકી જતો રહ્યો. મને તેનાથી બિલકુલ પણ કોઈ હમદર્દી નહોતી અને ના તો મેં તેને થેન્ક યુ કીધું, કારણ કે કદાચ તેનો એ ચહેરો હતો જેનાથી મારી માએ હંમેશા નફરત કરી હતી અને એવી જ નફરત મારા દિલમાં પણ તે ગરીબો માટે મોજૂદ હતી. પરંતુ તે વ્યક્તિએ મારો પીછો ન છોડ્યો. તે વારંવાર મારી પાછળ આવતો અને કહેતો કે હું તને પ્રેમ કરું છું. મારી બહેનપણીઓ એ જ્યારે આ જોયું તો તે બોલી કે તું તેનાથી તારો પીછો કેમ નથી છોડાવી લેતી?
આ તો દરેક વખતે તારી પાછળ આવે છે, તને હેરાન કરે છે. જો આવું જ રહ્યું તો બાકીના છોકરાઓ તારાથી ડરવા લાગશે. તેનો ચહેરો તો જો કેટલો ભયાનક લાગે છે. મારી બહેનપણીઓની વાત સાંભળીને મેં તે છોકરાને સબક શીખવવાનું વિચાર્યું. છોકરાનું નામ જયેશ હતું. એક દિવસ તેણે મારી સાથે વાત કરવાની કોશિશ કરી તો મેં કહ્યું કે સાંજે તારે બહાદુરીનો નમૂનો આપવા પડશે અને મારી બહેનપણીઓ સામે પોતાને સાબિત કરજે. ત્યારે થઈ શકે છે કે તારું કામ થઈ જાય. મારી વાત સાંભળીને તે ખૂબ ખુશ થયો. આગલી રાત્રે જ્યારે હું નાઇટ પાર્ટીમાંથી નીકળી રહી હતી તો તે મને મારી સામે જ દેખાયો. તે મારા પ્રેમમાં ત્યાં આવ્યો હતો. મેં પોલીસને જણાવી રાખ્યું હતું કે એક વ્યક્તિ રોજ મને પરેશાન કરે છે. મેં એ જ વખતે ફોન કર્યો અને પોલીસ 5 મિનિટમાં જ ગાડી લઈને અમારી પાસે આવી ગઈ. તેમણે છોકરાને હથકડી લગાવી અને પોલીસવાળા ગાડીમાં બેસાડીને લઈ ગયા. હું મારી ફ્રેન્ડ સાથે જોરથી હસવા લાગી. મને અંદાજો ન હતો કે તે આટલો બધો બેવકૂફ નીકળશે. અત્યારે હાલ તેને પોલીસ સ્ટેશનમાં પહોંચાડીને મારા દિલમાં ઠંડક થઈ. પણ પછી આગલા દિવસે ફ્રેન્ડ્સના ચડાવવાથી હું તેની હાલત જોવા માટે પોલીસ સ્ટેશન જતી રહી. પરંતુ પોલીસ સ્ટેશનમાં જઈને જોયું તો મારું દિલ ફાટી ગયું. પોલીસવાળાએ તેને મારીને તો તેનો ચહેરો ખરાબ કરી દીધો હતો. તે ખૂબ જ ખરાબ લાગી રહ્યો હતો. ચહેરા ઉપર લોહીના નિશાન હતા. આંખોની પાસે વાગેલું હતું. આંખો સોજાયેલી હતી. તેને જોઈને મને અફસોસ થયો. તેની આંખોમાં મોટા મોટા આંસુ હતા. મને જોઈને તેણે આકાશ સામે જોયું અને બોલ્યો, મેં મારો મામલો ભગવાન ઉપર છોડી દીધો છે. ભગવાન તારી રાતો ક્યારે સુકૂનથી ન વીતવા દે. તેની બદદુઆએ મને અંદર સુધી હલાવી દીધી. પરંતુ મેં કોઈ પણ પ્રકારની પરેશાનીનો ઇઝહાર ન કર્યો. લગભગ સવારના 8 વાગી રહ્યા હતા જ્યારે હું મારી ફ્રેન્ડ સાથે તેને મળવા ગઈ હતી. અમારા લોકોની આદત હતી કે અમે લોકો આખી રાત જાગતા અને દિવસમાં સૂતા હતા, કારણ કે આ વાતની મારા મમ્મી પપ્પાને કોઈ પરવા નહોતી. પરંતુ એ દિવસે હું સાંજે ઊંઘમાંથી ઉઠી તો મને મારા ચહેરા ઉપર જલન મહેસૂસ થઈ. મને લાગ્યું કે કદાચ ગરમીના કારણે આવું થઈ રહ્યું હશે. પરંતુ તે જલન વધી જ ગઈ ત્યાં સુધી કે રાત્રે 9 વાગે મેં અરીસામાં મારો ચહેરો જોયો તો મારું ફોડલીઓથી ભરેલું મોં જોઈને ચીસ નીકળી ગઈ. મને મારો ચહેરો જોઈને રડવું આવી રહ્યું હતું. સવારે તો હું સૂતી હતી એટલે વિચાર્યું કે અત્યારે જ દવાખાને જાઉં, ડાક્ટર પાસેથી દવા લઈને આવું, જેથી આ મુસીબતથી મને જલ્દી છુટકારો મળે. તે ડૉક્ટરે મને એક ક્રીમ આપી, જેને લગાવ્યા પછી મને થોડો આરામ મહેસૂસ થયો અને સવાર પડતાં જ મારી બધી ફોડલીઓ મોટી ગઈ. તો મેં ભગવાનને પ્રાર્થના કરી. બીજી રાત્રે ફરી એવું જ થયું. રાત થતાં મારા ચહેરા ઉપર એવી ફોડલીઓ નીકળતી કે મારે વાત કરવાનું અને કોઈને મોં બતાવવાનું પણ મુશ્કેલ થઈ ગયું હતું. મેં ડૉક્ટર પાસે જઈને ખૂબ જ ઝઘડો કરી કે તમે મને ખોટી દવા આપી દીધી છે. પરંતુ પછી 2-3 ડૉક્ટરને બદલીને જોયું તે પછી મને ખબર પડી ગઈ કે મારી આ બીમારી એટલી આસાનીથી મારો જીવ નહીં છોડે. તે પછી મેં શું ન કર્યું, પરંતુ આ ફોડલીઓ મટવાનું નામ જ નહોતી લેતી. મને તે છોકરાની બદદુઆ લાગી ગઈ હતી. ભગવાન ન જાણે હવે તે ક્યાં હાલમાં હશે. હું ચાહું છું કે તે મને એકવાર મળે અને હું તેની માફી માંગી લઉં. દીપ્તિની વાત સાંભળીને હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. દીપ્તિ આટલી બધી તેજ છોકરી હશે હું તો ક્યારેય વિચારી પણ નહોતો શકતો. શકલ સુરતથી તે કેટલી માસૂમ લાગતી હતી અને તેની ઉંમર પણ ઓછી 22-23 વર્ષની હશે. એ વખતે મને અહેસાસ થયો કે માસૂમિયતને ઉંમરથી કોઈ લેવા દેવા નથી હોતા. મેં ઘણી મહિલાઓ એવી પણ જોઈ છે જે 45 વર્ષની ઉંમરે પણ એટલી જ સાદી રહે છે જેટલી કોઈ 19 વર્ષની છોકરી પણ નથી હોતી. પરંતુ મારી પત્નીના મોઢે તેની વાર્તા સાંભળીને મારું મન ઉદાસ થઈ ગયું. રહી વાત રાહુલની, તો તેણે મને જણાવ્યું કે તે રાહુલ પાસેથી જયેશ વિશે જાણકારી લેતી રહે છે, પરંતુ જયેશ ક્યાં ગયો તે કોઈ નથી જાણતું. રાહુલે ભરોસો આપ્યા પછી મેં દીપ્તિની વાત માની લીધી, પરંતુ મને તેની ઉપર ખૂબ જ શક થાય છે. હું તેની ઉપર પહેલાની જેમ ક્યારેય વિશ્વાસ ન કરી શક્યો અને રાત્રે હું તેનો ચહેરો નથી જોઈ શકતો તો અજીબ અપૂર્ણતા મહેસૂસ થાય છે. દિલ ચાહે છે કે બીજા લગ્ન કરી લઉં, પરંતુ પછી દીપ્તિની હાલત જોઈને વિચારું છું કે તે બધામાં તેનો ક્યાં વાંક છે.
જે થવાનું હતું તે થઈ ગયું, પરંતુ હવે દીપ્તિએ પોતાની જિંદગી બદલી નાખી છે. મારા ખ્યાલથી તેણે તેના ભૂતકાળની સજા મળી ગઈ છે. તો મિત્રો, જો જીવનમાં એકવાર તમારી સાથે કંઈ ખરાબ થાય છે ને, તો તેનો અર્થ એ નથી કે તમે તમારું જીવન બરબાદ કરી દો અને ખોટા માર્ગ પર જાઓ. તેના બદલે આવી સ્થિતિમાં તમે તમારી લાગણીઓને નિયંત્રિત કરો અને સાચા માર્ગ પર જાઓ, કારણ કે જીવન ખૂબ જ સુંદર છે અને તેને સારી રીતે જીવવાનો પ્રયાસ કરો. તો મિત્રો, જો વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક, કોમેન્ટ કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. ધન્યવાદ.